साहेब सुखदेव जी महाराज कृष्ण कन्हैया चित्रपाल अपने अपने गुरुदेव की सत्य सनातन ઉપરાને સંતોની વાણી એક સમજાવવા માંગે એક વાણીમાં નથી કીધું કે સંતોની વાણી હરિગુરુ સંતોની વાણી કે અમરલોકને દેખાડે. શું કીધું? અમરલોક. એક કોઈ જોયો એ ક્યાં છે? અમર બનવા માટે આપણા અમર બનવા માટે એટલે અમરજી આત્મા છે. આત્માને ઓળખવા માટે રસ્તા એક સંતો બતાવે વાણી દ્વારા. તો બધા સંતો આપણને કહે કે પ્રથમ તો એને ઓળખવા માટે આ મનુષ્ય અવતાર આપણને મળ્યો. મનુષ્ય તન છે ને, ભાગ ભડા મનુષ્ય તન પાવાય. જો મોટા ભાગ હોય ત્યારે મનુષ્યનો અવતાર મળે. બધા સંતો કહે છે કે તને મળ્યો મનો અવતાર માંડ કરીને તો ભજનની ભગવાન હેત કરીને માટે કસો જમના માર પેટ ભરી. કેમ કીધું? બીજા અવતારનું કેમ ના કીધું? મનુષ્ય અવતારનું જ કહે છે ને. માણસનો અવતાર છે ને ઉત્તમ છે. દેવોને દુર્લભ છે પણ જાણે આવ્યો પણ જાણ્યો મનુષ્ય દેહનો મરમ. શેરાના ને કારણે કોટિકમાં દેખાય કે બસ ખાવા પીવાને સુવા તો કઈ મળ્યો નથી. એને મળ્યો છે જાણવા માટે. એને જાણવું હોય તો સંતો કહે છે તો જણાય કે તમારી અંદર આ દેહની અંદર પરમાત્મા બેઠો છે. આત્મા છે ને ઘટોઘટની અંદર બિરાજે પણ એને ઓળખો. મીરાબાઈએ કીધું ને આત્માને ઓળખ્યા વિના લક્ષ્ય રસી પડશે. ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા. ભ્રમણા છે, ભ્રમણા એટલે મન. મન આપણું જ્યાં સુધી ફરે છે ને ત્યાં સુધી આ ભવના ફેરા રહે છે. મનનો ખીલો જો કોણ બતાવે? સંતો બતાવે. ઈ ખીલે હાલી જાય તો કામ થઈ જાય. તો ઈ ખીલો કેવો? હમણાં તો વાણીમાં આપણને કીધું સખી મહાફળની વાત જે કોઈ જાણે. જેને સદગુરુ મળ્યા સારા સોય પીસાણ. કે જેને સદગુરુ મળ્યા ને ઈ પીસાણ. એમનો તો કેમ ખબર પડે? સદગુરુ વિના કોણ તાળા કોણ ખોલે? નથી એક વાણી કીધું કે દિલ દરિયા માખણ દેવો દેખ્યા વિનાનું મન ડોલે. ભ્રાંતિના બોલ્યા ભાવ ભાવ ભટકે. ગુરુ વિના તાળા કોણ ખોલે? ગુરુ વગર તાળા કોણ ખોલશે? હવે શિવજી ને પાર્વતીજી આપણે ઘણી વાર વાત કરી છે કે તો ભેગા જ હતા, એના અર્ધંગ નહીં હતા. તો પાર્વતીજીને ખબર નથી 3 અવતાર થઈ ગયા. હમણાં જે વાત કરતા હતા લાલા ભગત પાર્વતીજીની વાત આવી હતી તો એને ખબર નથી. આત્માની ઓળખાણ એને નથી. શિવજી ભેગા જ હતા. શિવજી કેનું ધ્યાન ધરે નથી ખબર. 3 જન્મ એમને લેવો પડે. પછી નારદજી મળ્યા. સંતોનો ભેટો થાય ને તો જેવો ખબર પડે. અને સંતોનો ભેટો ન થાય તો ન ખબર પડે. સંતોનો ભેટો જેને જેને થયો જેવો જેસલ દાડીનો કેવો તો એનું કામ થઈ ગયું. વાલીઓ લૂંટરો હતો તો એમાં નારદજી એને મળ્યા કામ થઈ ગયું. ભાઈ આ કર્મ ન કરતો અને આ કરી જાય, આ માળા ફેરવી દે તો ફેરવી તો થઈ ગયું કામ. વાલ્મીકી ઋષિ બની ગયા. એમ કે છે આ એ પાર્વતીજીને 3 અવતાર થઈ ગયા ખબર નથી. પછી નારદજી મળ્યા. નારદજી કે માતાજી તમે આ 3 અવતાર લઈ લીધા, તમને ખબર છે શિવજી કેનું ધ્યાન ધરે છે? કે ના એ તો કઈ ખબર નથી. તો તમે પૂછા કરો, પૂછો તો ખરા. ધ્યાનમાં બેઠા તો હોય છે કેનું ધ્યાન ધરે? તો કે પણ પૂછો કેવી રીતે? 8 પોરી તો ધ્યાનમાં હોય. ઓકે એક રસ્તો તમને બતાવો. એ કે શિવજી જયારે ધ્યાનમાં બેઠા હોય ત્યારે તમે વિરાટ સ્વરૂપ ધારણ કરો. જોગણી તમે રૂપ તો બદલી શકો છો. રૂપ બદલી શકતા હતા. બોલો રૂપ બદલી શકતા હતા તોય લક્ષો રાશિ હતી. આ વિચારવા જેવું છે? આપણે એવું તો નથી કરી શકતા તોય આપણે જા કરી તોય આપણે નથી કઈ કરતા. એમ આગળ પગલું તો ભરવું જોઈએ. એટલે સંતો કે આ જાણવાની વાત જાણી જાય ને તો કામ થઈ જાય. તો ઈ પછી રસ્તો બતાવ્યો નારદજી કે શિવજી જયારે ધ્યાન ધરતા હોય ત્યારે એના આમાં જ અને મોટો સ્વરૂપ ધારણ કરેલું જોગણીનું.
અને એમ બોલજો ઉઠત બાળું બેઠત બાળું બાળું સદગત સુતા ત્રણ લોકમાં રાજ મારું ક્યાં કરે એવું થતા આવી રીતે બોલજો શિવજી પછી ધ્યાનમાંથી બહાર આવશે તો વાંધો નહીં તો ગયા પાર્વતીજી શિવજી ધ્યાન કરતા હતા અને આમાં ગયા ને બોલ્યા ઉઠત બાળું બેઠત બાળું બાળું સુતા ત્રણ લોકમાં રાજ મારું ક્યાં કરે એવું બોલ્યા એવા શિવજી ને આખું તરત જ બોલ્યા ઉઠત ના બળું બેઠક ના બળું ના બળું ને જાગ્રત થતા ત્રણ લોકમાં માર દરફોડ આવું ચોથા ભવનમાં ત્યાં ચોથા ભવનમાં હું ધ્યાન એનું કરું છું એમ કહેવાય ગયું એટલે જોયું પછી આ તો પાર્વતીજી પછી માતાજીએ કીધું આ ચોથા લોકનું આ ધ્યાન મને બતાવો આ અમને ખબર નથી અવિનાશીનું ધ્યાન આત્માનું ધ્યાન કરતા પોતાની આત્મા પોતાના અંદર બધાની અંદર આપણને એટલે સંતો કે આત્માને ઓળખ્યા વિના લક્ષણ હશે ભ્રમણાને ભાગ્યા વિના ભોગના આ બધાની અંદર છે આપણે વાણી તો બોલીએ છીએ ને બોલે બોલાવે સબકટ બોલે જ્યાં જોવો ત્યાં સરખો આ કોણે બનાવ્યો સરખો કોણે બનાવ્યો સરખો આ દેહનો ઘડનારો કોણ છે આ કાયાનો ઘડનારો ઘટડાની માણસ છે ક્યાં આ કાયાનો ઘડનારો ઘટડાની માણસ એને ઓળખવો હોય તો આ ગુરુગમ ભેદ છે આ ગુરુગમ કૂંચી છે ગુરુ જણે દે તો આ તાળે એમનું એટલે એમાં કીધું કે સખી મહાપદની વાત જે કોઈ જાણે જેને સદગુરુ મળ્યા છે એનો સાર કોણ પૂછે કે સદગુરુ મળે તો શું કરે ભેદ બતાવે કયો ભેદ કે જે પછી પાર્વતીજીની આપણે વાત કરતા હતા ને પાર્વતીજીને શિવજી ઉપદેશ આપ્યો આ જે ભેદ બતાવ્યો બીજો નહીં આ જપો અજંપા જાપ જપો એમ મુક્તિ મેળવે અને આપણને આ જ કીધું વાણીમાં જ કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે હંસ બની જપે અજંપા જાપ એનો તારણા શું કીધું આ ક્યાં બીજો ભેદ સંતો નથી કહેતા બધો એક જ છે ભજન એક જ છે આત્મા એક જ છે બીજો બે છે આત્મા બધાની અંદર એક છે ઘટોઘટ આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણી વેદ વેદો એમ કે છે ને અહમ બ્રહ્મસ્મિ તત્વમસી આમ વેદોનો સાર એમ છે પણ ઈ આપણે સમજીએ કુંભારામ બાબુએ કીધું વેદ વાણીનો વિચાર કરી જાય મટી જાય મનનો વિકાર કે મનનો વિકાર મટાડવો હોય તમારે તો આ કરો વિચાર કરો વાણી શું કેવું માંગે ખાલી જાણવાથી કઈ કીધા ન કે તો કેટલા એવો વાણી તો બોલે છે આખું જગત કલાકારો કેટલી બોલે છે કે છે ને ગાઈ ગાઈને ગાડા ભરી આખા જોડી હાજર સમજાય રહી ગયા હાજર રહી ગયા આખી જિંદગી ગઈ પણ ખબર ન પડ્યો ભેદ ન પડ્યો શું કહેવા માંગે આ ગુરુગમ ભેદ ન મળ્યો તો એમને રહી ગયા પણ જે સમજી ગયા જેને આ ગુરુગમ ભેદ લઈ ગયો એને ખબર પડી ગઈ કે આ કાયાની અંદર આપણી અંદર છે એને ઓળખવાનો છે આ ભજન કરવાનો છે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે હંસબની જપે જંપા જાપ તારના તૂટે એને ખબર પડી જાય આ જંપા છે આ નાભી ચક્ર પછી કીધું સખી ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી આપણને ખબર પડે આ બાર ક્યાં છે આપણી અંદર છે ઈંગલા પિંગલા નાડી આપણી અંદર છે સૂક્ષ્મણા નાડી અંદર છે ગંગા જમણા સરસ્વતી બધું આપણી અંદર છે બોલો શિવ ને શક્તિ બધું આપણી અંદર છે પણ ખબર પડે જાણીએ ને કઈ બીજું 33 કરોડ દેવો છે બધા આપણી અંદર બોલો કોઈને મને ગુરુગમ ભેદ જાણે એને ખબર છે જે સમજે છે ને એને ખબર છે જ્યારે માર્કંડ ઋષિ વૈશ્વાયન ઋષિનો સંગમ થયો ને સત્સંગ થયો ત્યારે કીધું હતું શું કીધું લાખાને લોહીને કીધું ધીરે લાખા આવું માર્કંડ ઋષિ વૈશ્વાયન ઋષિને પૂછે છે કેવું કે ધીરે લાખા શ્વાસ શિવ ને ઉશ્વાસ શક્તિ કે આને તમે જાણો આપણી અંદર શ્વાસ ને ઉશ્વાસ હાલે છે ને એને જાણી આ સંતોએ આપણને કેમ બીજું કે કે છે આને જાણવાની વાત કરે છે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા જપા જાપ જાપ જપતા તાપ કર્યા મારા ગુરુજીને પ્રતાપ કેને ગુરુ મહારાજને પ્રતાપ ગુરુ મહારાજ વગર આ કોણ સમજાવે આદિ વ્યાધિ ઉપાધિમાં આખું જગત પડે છે આ ત્રિવિધિના તાપમાં પણ એમાંથી સંતો કાઢે કે છે ને કોમા હેલો હાથથી આવો અવસર તને પાછો નહીં મળે કે છે ત્રિવિધિના માથે તાપ પડે આ એમનો નથી મળતું એમ આપણને સંતો સમજાવે તો પછી કીધું સખી ત્રિવેણી ઘટમાં અખંડ જ્યોતિ જળહળ જળહળ થાય વર્ષે મોતી ત્રિવેણી ઘટ આપણી અંદર ત્રિવેણીનો ઘાટ બતાવ્યો ત્રિકુટી ઉપર ત્રિવેણી ઘટમાં અખંડ જ્યોતિ અહીંયા અખંડ જ્યોતિ થઈ રહી છે એના જળહળ જળહળ થાય વર્ષે મોતી કે ઉમાંથી આ શબ્દ છે ને અહીંયાથી વર્ષે મોતી અહીંયા એટલે સંતો કે આની પસંદ કરો તમે ઓળખો પણ આ ગુરુ મહારાજ ભેદ બતાવે છે
પછી કીધું સખી બંકનાળ મુકામ હાચા કહીએ. આપણી અંદર બંકનાળ છે, ઈ નાળને ક્યાં ખબર? આ સંતો સમજાવે છે ને, બંકનાળ મુકામ હાચા કહીએ ત્યાં નુરત સુરત દોય મળી પરચા દે. અને નુરત સુરત ની સાધના જોવા સંતો આપણે પરચા જોવા હોય ને તો આ જોવો, તમારી અંદર આ પ્રગટ પરચો છે. ગુરુ મહારાજ આપણને પ્રગટ બતાવે છે પરમાત્માને દેખાડે. સંત છે મહાદયાળુ ખોલી દે દિલના દ્વાર ખોલીને હરિ દર્શાવે. એને નૂરતે ને સુરતે ભાળ, આ નૂરતે સુરતે ભાળવાનું પરમાત્મા બતાવે સંતો. કે અઠે કઠે ન હોય વાત સંતોની, હોય ઓળખાવી દે પરમાત્મા. એવા સંતો આપણી અંદર છે. થઈ ગયા કુંભારામ બાપુ આપણને ઈ જ કહે છે. આ એટલે કે છે. પછી કીધું સખી આટલા સર્વે નિશાન છોડ્યા નીચા, એથી ઊંચો છે તે સરું ઊંચે, હજી ઊંચું, હજી કે આગળ કક્ષામાં. પછી શું કીધું? સખી પંચકોશ પર ધામ નિશાનદારી ધરવો સુરતાથી ધ્યાન. હું શ્વાસાને મારે હું સુરતાથી ધ્યાન, સુરતા પહોંચે. આ દ્રષ્ટિ કામ ના આવે. આંખ વિના અહીંયા દ્રષ્ટિ, આંખ વિના દ્રષ્ટિ મળી, પાંખ વિના ઉડી જાવે. ગમ કરીને ગોતો ગગનમાં સુરતા સુનમાં સમા, કે આંખથી જોવા એવો નથી. કૃષ્ણ ભગવાન ને અર્જુન ભેગા હતા તો અહીંયા કેમ હતું? કેમ દિવ્ય દ્રષ્ટિ આપી? કીધું તો કે તમારા પ્રભુ મને દર્શન કરાવો વિરાટ સ્વરૂપ ને. કે તો હા ભેગા જ હતા તોય કીધું વિરાટ સ્વરૂપ ના દર્શન કરવા હોય ને તો આ દિવ્ય દ્રષ્ટિ. આંખથી કામ નહીં થાય. આ દિવ્ય ચક્ષુથી તને દર્શન થશે. આ ચર્મ ચક્ષુથી દર્શન નહીં થાય. ચામડાની આંખથી મને દેખી નહીં તો પછી દિવ્ય દ્રષ્ટિ આપીને પછી ખબર પડી ઓહો તમે ઘટોઘટ ની અંદર છો. પછી ખબર પડી બધું કરતા હડતા તમે જ છો બરોબર. એમ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે અર્જુન હું જન્મતો નથી, મળતો નથી, કોઈ શસ્ત્ર કાપી ના કે અગ્નિ બારી ના કે આવું કીધું છે. અજર અમર છું, અવિનાશી છું. તો છે તો ખરા. અત્યારે નથી, છે યાદ છે. પણ આપણે ઓળખવો હોય તો આ રસ્તો પકડી ને તો ગુરુ મહારાજ એનો ભેદ બતાવે. આપણી અંદર હજી પણ મોરલી વગાડે છે, બધાની અંદર ઘટોઘટ ની અંદર વાગી રહી છે. આવું સંતો કે છે એમ સુણી લો ને મોરલી નો સાથ કેવો મીઠો હોય. કોણ વગાડે, કોણ સુણાવે, કોણાનો ભેદ બતાવે? સુરતા વગાડે, શબ્દ વગાડે, સુરતા સુણે. આનો ગુરુજી બતાવે ભેદ. આપણાને ગુરુ મહારાજ ભેદ બતાવે. આ મોરલી સાંભળીને તો ગોપીઓ બધી છે ને ભૂલી ઘરના કામ. શું કીધું? ગોપીઓ બધી ઘરના કામ ભૂલી ગઈ હતી આ મોરલી સાંભળી. કઈ મોરલી હતી? આપણી અંદર. અને ગોપીઓ આપણી ઇન્દ્રિયો છે ને બધી આ બીજા છે, આ સંસારિયા ને વાલા ઘરના કામ. હમણાં કીધું આ ઘરના નહીં, આ ઘરના તો બધા કામ કરે. આ દેહ ની અંદર બીજો જે કામ કરી ગયા છે, કામ ક્રોધ લોભ મોહ વિષયોમાં જે પડ્યા છે ને ઇન્દ્રિયો, આ બધા ઈ કામ ભૂલી જાય. એમ હમણાં ના કીધું રોમે રોમ સગડા જપવા લાગ્યા, ઘટના સગડા ચોર છોકવા લાગ્યા. આમાં લાગી ગયા ને, નામમાં લાગી ગઈ, વર્તી એમાં વળી ગઈ, સુરતા એમાં લાગી ગઈ, એટલે આપણા બધા નીકળી ગયા. એટલે સંતો આની વાત કરી. આ ગોપીઓ ઇન્દ્રિયો બધી એમાં લાગી ગઈ, નામમાં લાગી ગઈ. હવે ઉલટી વાણીમાં કબીર સાહેબે કીધું ખબર છે? આપણે બધા વાણી બોલતા હોય, જરા તમે દેખો ને લોકો નાવમાં નથી ડૂબી જાય. બોલો, નાવમાં નથી ડૂબે કે નદીમાં નાવ ડૂબે? આમાં એમ કીધું નાવમાં નથી ડૂબી જાય. પછી શું કીધું? ઘડો ના ડૂબે, ઘડી ના ડૂબે. અને એ હાથી પણ માંગે કઢને કાંકરે પાણી ચડી અહીંયા કીડિયા તરસી જાય. જોવાને લોકો નાવમાં નથી ડૂબી જાય. શું કીધું? ઘડો અહીંયા ડૂબે નહીં, ઘડી ના ડૂબે ને હાથી અહીંયા પણ માંગાય છે. આ ભેદ સમજાય આપણે? નથી સમજાતો. આ ભજનની વાત કરે છે, આ ધ્યાનની વાત છે, એટલે નથી સમજાતો. આ ગુરુ વગર કોણ સમજાવે? એટલે શું કે આનો ભેદ તમે જાણો. પછી કીધું સખી પિંડ તરી ખબર સગડી વિસરી, જયારે સુરતા ચડી બ્રહ્મ તૂટી નીકળી. કે સુરતા જયારે બ્રહ્મમાં ચડી ગઈ ત્યારે કામ થઈ ગયું. પછી ખબર પડી ગઈ રસ પરસ અંદર ને બહાર બધે દેખાડો. આ પરમાત્મા છે ને બધે છે, જ્યાં જુઓ ને ત્યાં દૂજો નથી. સદગુરુ નો વાસો બહાર ભીતર સબગટ વસે, ઈ વચન છે. બહાર ને ભીતર ક્યાં નથી પરમાત્મા? આપણે ક્યાં કહેશું કાંઈ નથી? એમ બારે છે, અણુ અણુમાં છે. પણ ઓળખવો હોય તો આની અંદર, આ ઘટની અંદર છે. ઘટ પર ઓળખાય છે, ઘટની અંદર ઓળખાય છે. આ ભેદ લઈને ઓળખાય. પછી કીધું સખી અરસ પરસ ના કોટ જોયા મેં તો નિરખી, સાત દીપ નવખંડમાં હરી જોયા પરખી. સાત દીપ ના નવખંડમાં બધે પરમાત્માને જોઈ લીધા, ભરપૂર ભર્યો છે.
પછી કીધું સખી વેદ કિતાબની માં આ ગમ નહીં, વેદમાં કિતાબમાં પુસ્તકમાં આ ગમ નથી. જો કેમ કીધું હશે ને કે બધામાં હોય તો કરી છે, વાણીમાં તો હોય નહીં ગમ, પણ તોય કીધું કે વાંચવાથી કઈ નહીં થાય. ખાલી લખેલું હોય એનાથી જ કઈ થાય લખેલું હોય નથી. આપણે અજવાળું હોય 3 દીવા હોય, દીવા છાપેલો હોય, એ ફોટો દોરેલો હોય દીવાનો, તો અજવાળું આપે. દીવો લખેલું હોય આપે કે દીવો પ્રગટ હોય આપે? પ્રગટ હોય જ આપે. એમ સંતો કે એ લખેલું છે એનાથી કઈ ન થાય. રૂનો મોટો ઢગલો પડ્યો હોય, હોમણ અગ્નિ લખેલી નીચે નાખો ને તો અગ્નિ ન લાગે. સાચી હોય તો લાગે. આમાં ઈ સંતો કે સખી આ જોયા વેદ કિતાબની માં આ ગમે એમ નહીં. દિવસ નહીં રાત નહીં ધૂપ નહીં સાઈ, અહીંયા ધૂપ તડકો કે દિવસ કે રાત અહીંયા નથી. એમાં આત્માની વાત કરે છે. અહીંયા જ્યાં ઓળખ્યો ને એને જોયો ને, હું સખી જોયા શરીકો છે અલખના. કયા શરીકો નથી મારો શું કે કહેવામાં આવે એવો નથી. કહું તો કહેવાય નહીં, બોલે 52 વાર કે છે ને. આ જંત્રીનો બજાવનાર કોણ છે તમે જોજો. ક્યાં? આ ઘટમાં જોજો. આ જંત્રીનો બજાવનાર કોણ છે? અને આ જંત્રી આ કયા ને આ બોલાવનાર કોણ છે? બોલાવી જોઈએ છે કોણ છે? આને ઓળખી લો. જ્ઞાની તમે કરો ને વિચાર. તમે જો જ્ઞાની હોય, સમજો હોય તો કરો વિચાર કે આમાં બોલનારો ક્યાં હશે? આ બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આધળા અડગાજી મથે અડગા ગોતે છે એને અજ્ઞાની. તો આપણે ક્યાં અજ્ઞાની છે? સમજીએ છીએ. આ માણસનો અવતાર મળ્યો ને એટલે ઉત્તમ છે, એ સમજે છે. પણ આને જાણી લેવા એવી ઈચ્છા રાખી. સંતોનો સંગ થઈ જાય, પછી ગુરુનો સંગ થઈ જાય. એ સંતોએ કેમ કીધું હશે કે તીરથ ગયે 1 ફળ. શું કીધું? તીરથ જાય ને તો 1 ફળ મળે. પછી કીધું સંત મિલે ને તો ફળ 4. સંત મિલે ને તો ફળ 4 મને કીયા કે આપણને ખબર પડે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ સુધીનો માર્ગ તમને સમજાવે. પછી ગુરુચરણ મળે. ગુરુ મળે તો આનંદ ફળ કહત કબીર વિચાર. કબીર સાહેબ કે તો વિચાર કરે. ગુરુ મિલા ને તો હમણાં સાખી બોલ્યા ભાઈ જો ગુરુ મિલા તો સબ મિલા, ઓર ન મિલા કોઈ. શુદ્ધ ધારા ઓર લક્ષ્મી પાપીના ઘરે હોય. એ તો પાપીના ઘરે હોય છે. લક્ષ્મી, શુદ્ધ ધારા, છોકરા બધું હોય છે, નથી હોય? ખાટકીનો ધંધો કરતો હોય એના ઘરે હોય. પણ એનાથી શું થઈ ગયું? 184 તો માથે રહી છૂટે નહીં. અને 184 માંથી છોડાવે ગુરુ, સંતો છોડાવે. આ જો જેટલી વાણી સંતોની જો ગુરુ પ્રતાપે કીધું ને, કુંભારામ બોલ્યા ગુરુ પ્રતાપે જ આવે. કેમ કે એકાબીજા બધાને ગુરુનો પંજા લાગી ગયા. એટલે આ તો અનાદિથી આજકાલનો નથી. હવે જો કૃષ્ણ ભગવાનને પણ ગુરુ હતા, દુર્વાસા ઋષિ. પછી રામચંદ્ર ભગવાનને ક્યાં હતા? વશિષ્ઠ ઋષિ હતા ને. આવા અવતારી પુરુષો જે આવી ગયા ને એને ગુરુ. રામદેવ પીરની વાત કરી હમણાં. રામદેવ પીરને ગુરુ નતા? બાળીનાથ હતા બધા, જરૂર પડી. કબીર સાહેબ ને રમાનંદ હતા. એમ બધા ને ગુરુ વગર કોઈ મુક્તિ થતી. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મટે. ભલાને વાંચે છે ગુરુ વગર સંશય મટતો નથી. એટલે આપણે આ ગુરુ કરવાની હોય. ગુરુ કરી પછી મુક્તિ મળે. બોલીએ સદગુરુ મહારાજની જય.